નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં નવી એક કહાની સાથે। ગામડાની ગવાર કહેવાતી દીકરી બની બિઝનેસ વુમન। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જાનકી નામની એક સંસ્કારી, ભોળી અને સાદી છોકરી રહેતી હતી। ગામની માટીની સુગંધ, વહેલી સવારના પક્ષીઓનો કલરવ અને ઘરના આંગણામાં બાંધેલી ગાયો વચ્ચે તેનું બાળપણ પસાર થયું હતું। જાનકીને પોતાના ગામ, તેની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ હતો। ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ તેણે નજીકના શહેરમાંથી કોલેજ પૂર્ણ કરી હતી, પરંતુ ભણેલી હોવા છતાં તેની સાદાઈ ક્યારેય ઓછી થઈ નહોતી। સમય જતાં તેના લગ્ન અમદાવાદના એક ધનાઢ્ય અને આધુનિક પરિવારના દીકરા કબીર સાથે નક્કી થયા। કબીર સમજદાર અને પ્રેમાળ હતો, પરંતુ તેનું પરિવાર હાઈ-ફાઈ સોસાયટીમાં રહેતું હતું। લગ્ન બાદ જ્યારે જાનકી પહેલીવાર અમદાવાદના આલિશાન ઘરમાં આવી, ત્યારે મોંઘી કાર, મોટું ઘર, આધુનિક ફર્નિચર અને બદલાયેલી જીવનશૈલી જોઈને તે થોડી ગભરાઈ ગઈ। તેણે સાદી સાડી પહેરી હતી અને માથે નાની બિંદી હતી। કબીરની બહેન નતાશાએ તેને જોઈને પોતાની ફ્રેન્ડ સાથે ધીમેથી કહ્યું, "આજ છે મારી ભાભી, બહુ જ દેશી લાગે છે." બધા હસવા લાગ્યા। જાનકીએ કંઈ કહ્યું નહીં, પરંતુ તેના મનમાં આ વાત લાગી ગઈ। થોડા દિવસ બાદ તેણે નતાશાની કિટી પાર્ટીમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સાડી, બોલવાની રીત અને ગામડાની ભાષાને લઈને તેની મજાક ઉડાવવામાં આવી। એક છોકરીએ અંગ્રેજીમાં વાત કરી, ત્યારે જાનકી સંકોચાઈ ગઈ અને એક શબ્દ ખોટો બોલી ગઈ, જેના કારણે નતાશાએ બધાની સામે કહ્યું, "ભાભી, પહેલાં ઇંગ્લિશ શીખી લો, પછી આવી પાર્ટીમાં આવજો." આખી પાર્ટી હસી પડી અને જાનકીની આંખોમાં આંસુ આવી ગયા। ઘરે આવીને તે પોતાના રૂમમાં ખૂબ રડી અને કબીરને પૂછ્યું, "શું હું આ ઘરમાં ક્યારેય બધાની જેવી બની શકીશ?" કબીરે તેનો હાથ પકડીને કહ્યું, "જાનકી, તારે કોઈના જેવી બનવાની જરૂર નથી। તું જેવી છે એવી જ સારી છે." પરંતુ એ રાત્રે અરીસામાં પોતાને જોતી જાનકીએ એક નિર્ણય લીધો। હવે તે કોઈની મજાક સાંભળીને રડશે નહીં, પરંતુ પોતાની જાતને એવી રીતે સાબિત કરશે કે એક દિવસ એ જ લોકો તેની ઓળખ પર ગર્વ કરશે। બીજા દિવસથી જાનકીએ પોતાની જાતને બદલવાની શરૂઆત કરી, પરંતુ માત્ર દેખાવમાં નહીં, પોતાની આવડતમાં। તેણે રોજ અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું, નવા શબ્દો લખ્યા, બોલવાની પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે કમ્યુનિકેશન સ્કિલ, સોશિયલ એડિકેટ અને મોડર્ન ડ્રેસિંગ પણ શીખવા લાગી। જોકે જાનકીને સમજાઈ ગયું કે માત્ર કપડાં અને અંગ્રેજીથી મોડર્ન નથી બનાતું, સાચો બદલાવ તો વિચારો અને આત્મવિશ્વાસમાં હોવો જોઈએ। તેથી તેણે ડિજિટલ માર્કેટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટનો ઓનલાઈન કોર્સ પણ શરૂ કર્યો। અભ્યાસ કરતી વખતે તેને પોતાના ગામની મહિલાઓ યાદ આવી, જે સુંદર બાંધણી બનાવતી, હેન્ડલૂમના કપડાં તૈયાર કરતી અને ઘરેથી પાપડ, અથાણાં તથા મસાલા બનાવતી, પરંતુ તેમની વસ્તુઓને યોગ્ય બજાર મળતું નહોતું। જાનકીએ વિચાર્યું કે જો આ પરંપરાગત વસ્તુઓ શહેર અને દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં આવે તો ગામની મહિલાઓને પણ સારી આવક મળી શકે। આ વિચાર સાથે તેણે પોતાના ઘરના એક નાનકડા રૂમમાંથી ગુજરાતી હેરિટેજ નામનું ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યું। ગુજરાતમાં ઓર્ડર બહુ ઓછા મળ્યા અને નતાશાએ પણ તેની મજાક ઉડાવતા કહ્યું, "2-4 બાંધણી અને અથાણાં વેચીને કોઈ બિઝનેસ વુમન નથી બનતું." જાનકીએ શાંતિથી જવાબ આપ્યો, "મને ખબર નથી કે હું કેટલી મોટી બનીશ, પરંતુ પ્રયત્ન કર્યા વગર નાની જ રહી જવું મને મંજૂર નથી." તે ગામની મહિલાઓ પાસેથી વસ્તુઓ મંગાવતી, તેમની તસવીરો પાડતી, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતી
અને ગ્રાહકો સાથે વાતો કરતી. થોડા સમય બાદ તેના પ્રથમ ઓર્ડર આવવા લાગ્યા અને એક ગ્રાહકે તેની બાંધણીની ખૂબ પ્રશંસા કરી. ધીમે ધીમે વધુ લોકો સુધી તેની વસ્તુઓ પહોંચવા લાગી. જાનકીને પહેલીવાર લાગ્યું કે તેનો નાનકડો વિચાર સાથે જ મોટું સ્વરૂપ લઈ શકે છે. પરંતુ તેને ખબર નહોતી કે આ નાનકડા બિઝનેસની સફળતા ટૂંક સમયમાં એવી ઊંચાઈએ પહોંચવાની હતી કે જે લોકો આજે તેની મજાક ઉડાવતા હતા એ જ લોકો એક દિવસ તેની સામે તાળીઓ પાડવાના હતા. જાનકીના ગુજરાતી હેરિટેજ બિઝનેસને હવે ધીમે ધીમે ઓળખ મળવા લાગી હતી. શરૂઆતમાં જ્યાં દિવસમાં એકાદ ઓર્ડર આવતો હતો ત્યાં હવે દરરોજ અનેક ઓર્ડર આવવા લાગ્યા હતા. જાનકી ગામની મહિલાઓ પાસેથી બાંધણી, હેન્ડલૂમના કપડાં, ઘરેલું મસાલા, અથાણાં અને બીજી પરંપરાગત વસ્તુઓ મંગાવતી અને સોશિયલ મીડિયા દ્વારા તેનું માર્કેટિંગ કરતી. તેણે માત્ર પોતાનો બિઝનેસ જ ઊભો કર્યો નહોતો, પરંતુ ગામની મહિલાઓને પણ રોજગાર આપવાનું શરૂ કર્યું હતું. જે મહિલાઓ પહેલાં ઘરની બહાર પોતાની ઓળખ બનાવી શકતી નહોતી, આજે તેમના હાથથી જ બનાવેલી વસ્તુઓ શહેરના લોકો ખરીદી રહ્યા હતા. જાનકીનો આત્મવિશ્વાસ પણ દિવસે ને દિવસે વધતો ગયો. હવે તે મીટિંગમાં અંગ્રેજીમાં આત્મવિશ્વાસથી વાત કરતી, પરંતુ પોતાની ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને ક્યારેય નાની સમજતી નહીં. એક દિવસ નતાશાએ ફરી તેને કહ્યું, ભાભી, લાગે છે તમારો આ નાનો બિઝનેસ ખરેખર ચાલી રહ્યો છે. જાનકી હસીને બોલી, હા નતાશા, કારણ કે સપનું નાનું હોય કે મોટું, જો મહેનત સાચી હોય તો એક દિવસે જરૂર પૂરું થાય છે. થોડા જ સમયમાં જાનકીને એક મોટી કંપની તરફથી બિઝનેસ પાર્ટનરશિપની ઓફર મળી. તેની કંપનીનું ટર્નઓવર સતત વધવા લાગ્યું અને 2 વર્ષમાં ગુજરાતી હેરિટેજ એક જાણીતી બ્રાન્ડ બની ગઈ. જાનકી હવે માત્ર ઘરની વહુ નહોતી રહી, પરંતુ એક સફળ ઉદ્યોગ સાહસિક બની ગઈ હતી. એક દિવસ તેના હાથમાં એક ખાસ આમંત્રણ આવ્યું. અમદાવાદની મોટી બિઝનેસ કોન્ફરન્સમાં તેને મુખ્ય વક્તા તરીકે બોલાવવામાં આવી હતી. પરંતુ જ્યારે જાનકીએ આમંત્રણમાં મહેમાનોની યાદી જોઈ ત્યારે તેની નજર એક નામ પર અટકી ગઈ, નતાશા અને તેની એજ ફ્રેન્ડ, જેઓએ ક્યારેક તેને ગામડાની ગવાર કહીને હસાવી હતી. જાનકીએ પત્ર બંધ કર્યો અને સ્મિત કર્યું, કારણ કે હવે સમય આવી ગયો હતો કે તેની સફળતા પોતે જ તેનો જવાબ આપે. બિઝનેસ કોન્ફરન્સનો દિવસ આવી ગયો અને જાનકી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તૈયાર થઈ ગઈ. તેણે સુંદર અને એલિગન્ટ સાડી પહેરી હતી, સાથે નાની બિંદી હતી, જેથી તેના આધુનિક વ્યક્તિત્વની સાથે તેની સંસ્કૃતિ પણ દેખાતી હતી. જ્યારે તે કોન્ફરન્સ હોલમાં પહોંચી ત્યારે અચાનક તેની નજર નતાશા અને તેની ફ્રેન્ડ પર પડી. એક સમય હતો જ્યારે એ લોકો જાનકીને જોઈને હસતા હતા, પરંતુ આજે જાનકીને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. નતાશાએ પોતાની ફ્રેન્ડ્સને પૂછ્યું, આ ખરેખર મારી ભાભી જાનકી છે? ફ્રેન્ડે કહ્યું, હા, અને આજે આ કોન્ફરન્સની મુખ્ય સ્પીકર છે. થોડી વાર પછી સ્ટેજ પરથી જાહેરાત થઈ, પ્લીઝ વેલકમ ધ ફાઉન્ડર ઓફ ગુજરાતી હેરિટેજ, મિસ્ટર જાનકી કબીર મહેતા. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. જાનકી સ્ટેજ પર પહોંચી અને માઇક હાથમાં લઈને સામે બેઠેલા લોકોને જોયા. તેણે કહ્યું, કેટલાક લોકો માણસની કિંમત તેના કપડાં, ભાષા કે ગામ જોઈને નક્કી કરી દે છે, પરંતુ માણસની સાચી ઓળખ તેના વિચારો, મહેનત અને આત્મવિશ્વાસથી થાય છે. ત્યારબાદ તેણે પોતાની આખી સફરની વાત કરી.
ગામની મહિલાઓ પાસેથી શીખેલી કળા, પોતાના અપમાનમાંથી મળેલી પ્રેરણા અને નાનકડા રૂમમાંથી શરૂ કરેલા બિઝનેસ સુધીની સફર તેણે કહ્યું, મેં મોડર્ન બનવા માટે મારા સંસ્કારો છોડ્યા નથી, મેં માત્ર મારા વિચારોને મોટા કર્યા છે. તેની વાત સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. કાર્યક્રમ પૂરો થયા પછી નતાશા જાનકી પાસે આવી અને આંખોમાં શરમ સાથે બોલી, ભાભી, મને માફ કરી દેજો, મેં તમને ક્યારેય સમજ્યા જ નહોતા. જાનકીએ હસીને કહ્યું, નતાશા, કોઈ વાત નહીં. તમારી એ મજાકે જ મને મારી અંદરની શક્તિ શોધવાનું કારણ આપ્યું. દૂર ઊભેલો કબીર પોતાની પત્નીને જોઈ રહ્યો હતો અને તેની આંખોમાં માત્ર એક જ ભાવ હતો, ગર્વ. સમય પસાર થતો ગયો અને ગુજરાતી હેરિટેજ હવે માત્ર નાનકડું ઓનલાઈન પેજ નહોતું રહ્યું, પરંતુ ગુજરાતની પરંપરાગત કળા અને ગામડાની મહિલાઓને દુનિયા સાથે જોડતું એક મોટું પ્લેટફોર્મ બની ગયું હતું. જાનકીની કંપનીમાં હવે શહેરના યુવાનો સાથે ગામડાની અનેક મહિલાઓ પણ કામ કરતી હતી. જે મહિલાઓ ક્યારેક પોતાના ઘરની 4 દિવાલો જ સીમિત હતી, આજે પોતાના હાથથી બનાવેલી વસ્તુઓ દેશ વિદેશમાં વેચી રહી હતી અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી રહી હતી. એક દિવસ જાનકી પોતાના ગામે ગઈ ત્યારે તેની માતાએ પ્રેમથી પૂછ્યું, બેટા, આજે તું આટલી મોટી બિઝનેસ વુમન બની ગઈ છે, તને સૌથી વધારે ખુશી કઈ વાતની થાય છે? જાનકીએ માતાનો હાથ પકડીને કહ્યું, મમ્મી, મને કરોડોની કમાણી કરતાં વધારે ખુશી એ વાતની છે કે આજે આપણા ગામની મહિલાઓ પોતાના પગભર ઊભી છે. માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જાનકીએ સાબિત કરી દીધું કે ગામડામાં જન્મવું કોઈ મર્યાદા નથી, સાદાઈ કોઈ નબળાઈ નથી અને પોતાની ભાષા કે સંસ્કૃતિને પ્રેમ કરવો કોઈ શરમની વાત નથી. એક સમય હતો જ્યાં લોકો તેને ગામડાની ગવાર કહેતા હતા, પરંતુ આજે એ જ લોકો ગર્વથી કહેતા હતા, આ અમારી જાનકી છે, જેણે ગામડાની માટીની સુગંધ સાથે આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. કબીરે પણ જાનકીને કહ્યું, તું બદલાઈ નથી જાનકી, તું માત્ર તારી અંદરની શક્તિને ઓળખી છે. જાનકી સ્મિત કરીને બોલી, મોડર્ન બનવા માટે પોતાના મૂળ ભૂલવાની જરૂર નથી, કારણ કે માણસ જ્યાંથી આવે છે એ જ તેની સૌથી મોટી ઓળખ હોય છે. અને આ રીતે એક સાદી ગામડાની દીકરી પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને સંસ્કારોના બળે સફળ બિઝનેસ વુમન બની ગઈ. તેની સફર આપણને શીખવે છે કે લોકો આપણને શું કહે છે એ મહત્ત્વનું નથી, આપણે પોતાની જાતને શું સાબિત કરીએ છીએ એ જ આપણી સાચી ઓળખ છે. તો મિત્રો, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં જોડ્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ મિત્રો.